I will not die. અરે રોજ ટકોરા માર તું મૃત્યુ, રોજ મારા બારણે આવીને ટકોરા માર, હું ડરવાનો નથી. તારાથી ડરી જઈશ? એ તો જન્મ્યો ત્યારથી ખબર હતી કે જ્યારે જન્મ લીધો છે ત્યારે મરણ નિશ્ચિત છે. તું આવવાનું છે. હા, ખાલી તારીખ અને સમય ખબર નથી. અચાનક આવે છે તો કોઈ માહિતી નથી આપતું. You are knocking the door. You are visiting my life without informing me. There is no warning. There is no last bell from you. મને ખબર છે તું ચેતવણી નથી આપતો. અચાનક જ આવી જાય છે દરવાજે. ટકોરા માર્યા વગર સીધો જ આવીને પૂછે છે, ડીકે મે આઈ કમ ઇન? ચલો મારી સાથે. અને દુનિયામાં ભૂલ શું થાય છે? દરેક જણ થોડા ખચકાય છે, તને હાથ પગ જોડે છે, થોડું જીવી લેવા દે ને. અને તું ના પાડે છે ને જીવનનું કરુણ અંત આવે છે. એવું નહીં થાય, એવું નહીં થાય, એવું નહીં થાય મારી બાબતમાં. કેમ કે એ લોકોએ આખી જિંદગી ના કરવાનું કર્યું. દોડ્યા જમીન, મકાન, વાહન, જર ઝવેરાત, સંપત્તિ, સત્તા, પ્રસિદ્ધિ, ચારે બાજુ મેળવવા માટે આખી જિંદગી દોડે. એટલે તું આવ્યો ને ત્યારે સમય ખોટ્યો. મેં તો એ બધા પાછળની દોડ રોકી દીધી. હા, હું દોડ્યો ખરો, પણ હું દોડ્યો નાચવા માટે, ગાવા માટે, હસવા માટે, કૂદવા માટે, મન ગમતું જીવન જીવવા માટે સતત દોડતો રહ્યો. દરેક ખૂણાને તપાસતો રહ્યો, શોધતો રહ્યો. અરે મજા ક્યાં છે? શું જીવ્યો અને શું જીવવાનું રહી ગયું છે? જે રહી ગયું છે એ જીવવાની ઉતાવળ કરવા દોડ્યો. મને તારો ભરોસો છે, તું આવીશ. અને હું તને કહીશ, વેલકમ ડિયર. હું તૈયાર બેસીશ. તું કહીશ ચલો અને હું કહીશ આઈ એમ રેડી. તારી આંગળી પકડીને ચાલવા માંડીશ. અરે આ શરીર જે સડી ગયેલું છે એ અહીંયા મૂકી દઈશું. હવે આ શરીરમાં ક્યાં કશું ચાલે છે? આંખ, કાન, હાથ, પગ, હૃદય, કિડની, ફેફસા બધા મને રોજ ધમકાવે છે. અરે લઈ જા, આ જેવું શરીર છે ને પાછું આપી દઈએ. એને તો આ લોકો સળગાવી દેશે. અરે રાખ પણ નહીં વધે, રાખને નદીમાં નાખી દેશે અને હું તો ધુમાડો થઈને આકાશમાં તારી જોડે આંગળી પકડીને ચાલવા માંડીશ. मैं बिखर जाऊंगा हवाओं में खुशबू बनकर, न रंग होगा न रूप होगा, सिर्फ ख्याले ही ख्याले होगे. તારી જોડે આવીશ. ડરતો નથી, કશું ભેગું કર્યું નથી કે ભેગું જોડે આવે એવી ઈચ્છા હોય. જિંદગી જેમ જેમ જીવતો ગયો ને એમ ખબર પડતી ગઈ કે મારા સિવાય કોઈ છે નહીં. હું જ છું. આ બધા જે દેખાય છે મારા નથી, એ મારા હોવાનો દેખાવ કરે છે. હું ધીરે 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 બધાથી છૂટતો ગયો, કપાતો ગયો. એમને ખબર ન પડી. અને હું
મારી જોડે જોડાતો ગયો, એકલો બેસતો થયો, મને જોતો થયો, મારી સાથે વાત કરતો થયો, મારી અંદરથી મારા આત્માનો અવાજ ઉઠે ને એને સાંભળતો થયો. અરે અંદર રૂમ ઝૂમ મારા માલિકના પગલા મને સંભળાતા હતા. આંખ બંધ કરું ને ત્યારે હું બુદ્ધ બની જતો. બસ. અને પછી મારી અંદર જીવતા થયેલા બુદ્ધ મને કહેતા, તૈયાર છું, આવે છે પેલું. અને હું કહેતો, યસ સર, આઈ એમ રેડી. હું ડરતો નથી, કેમ કે મેં જીવી લીધું છે.